નમસ્કાર ખેડૂત ભાઈઓ. આજે આપણે વાત કરીશું તરબૂચના પાકમાં ટપક સિંચાઈ દ્વારા કયા ખાતર ગ્રેડ આપવા અને ક્યારે આપવા તેની સંપૂર્ણ માહિતી વિશે. પ્રથમ સ્ટેજ વાવણીથી 15 દિવસ. આ સ્ટેજમાં મૂળ મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે. ટપક દ્વારા આપો. એકર દીઠ 19-19-19 પાણીમાં દ્રાવ્ય ખાતર 1 કિલો અને 12-61-00 અડધો કિલો. આ ખાતર અઠવાડિયામાં 2 વખત ટપકથી આપો. બીજી સ્ટેજ 15થી 30 દિવસ વેલ વૃદ્ધિ. આ સમયગાળા દરમિયાન વેલ અને પાંદડાની સારી વૃદ્ધિ થાય છે. ટપક દ્વારા આપો. 20-20-20 1 કિલો પ્રતિ એકર અને કેલ્શિયમ નાઇટ્રેટ અડધો કિલો પ્રતિ એકર. અઠવાડિયામાં 2 વખત ખાતર આપવું. ત્રીજી સ્ટેજ 30થી 40 દિવસ ફૂલ આવવાની શરૂઆત. ફૂલ વધારે અને મજબૂત બને તે માટે આ સ્ટેજ મહત્વની છે. ટપક દ્વારા આપો. 00-52-34 750 ગ્રામ પ્રતિ એકર અને બોરોન 10થી 15 ગ્રામ પ્રતિ એકર. દર 7 દિવસે 1 વખત આપવું. ચોથી સ્ટેજ 40થી 55 દિવસ ફળ બેસવાની સ્ટેજ. આ સ્ટેજમાં ફળ બેસે અને ફળનું કદ વધે. ટપક દ્વારા આપો. 13-00-45 1 કિલો પ્રતિ એકર અને કેલ્શિયમ નાઇટ્રેટ અડધો કિલો પ્રતિ એકર. અઠવાડિયામાં 2 વખત આપવું. પાંચમી સ્ટેજ 55થી 70 દિવસ ફળ વિકાસ અને મીઠાશ. ફળ મોટું, મીઠું અને ચમકદાર બને તે માટે. ટપક દ્વારા આપો. 00-50 SOP 1 કિલો પ્રતિ એકર અને મેગ્નેશિયમ સલ્ફેટ અડધો કિલો પ્રતિ એકર. દર 7 દિવસે 1 વખત આપવું. મહત્વની સૂચનાઓ. કેલ્શિયમ નાઇટ્રેટને ફોસ્ફેટ અથવા સલ્ફેટ ખાતર સાથે મિક્સ ન કરવું. હંમેશા પાણીમાં દ્રાવ્ય ખાતર જ વાપરવું. ખાતર